જય માતાજી ફ્રેન્ડ્સ, હું છું તમારી દોસ્ત નેહા ગઢવી નેહાજી અને હમણાં મારે હાલ બધી ઇવેન્ટ્સ બંધ છે તો એ માટે મેં કંઈક યુટ્યુબમાં નવું એક સ્ટાર્ટઅપ કર્યું છે. તો આજે હું તમને બનાવતા શીખડાવીશ કે વાનવા અમારા ઘરે કઈ રીતે અમે બનાવીએ છીએ. તો એનો એક શોર્ટ વિડીયો તમને હું શેર કરીશ. જો વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને હા, તમે પણ કમેન્ટ્સ કરજો કે તમે તમારા ઘરે કઈ રીતે વાનવા બનાવો છો. આ એક વાટકી ચણાનો લોટ લીધો છે. આ સાથે જ આમાં પાછળ ઉપરથી આપણે અજમા નાખ્યા છે. અજમાને અચકચરા વાટી લીધા છે ખાંડણીમાં અને આ લોટમાં મિક્સ કરી દીધા છે. પછી સ્વાદ અનુસાર મીઠું. હવે આને મિક્સ કરી અને આપણે લોટ બાંધીએ છીએ અને મોણ માટે તેલ. ત્યારબાદ આને લોટ બાંધી લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે. હવે આને 5-10 મિનિટ માટે રેસ્ટ રાખશું. પછી આપણે વાનવા માંડશું. આ રીતે લુવા વાળી લેશું કે ડોયણા, તમે જે કહો એ. પછી તમે તેલમાં તળી લેવાનું. તો આપણા વનમાં તૈયાર છે. તો મિત્રો જલ્દીથી લાઈક અને શેર સબસ્ક્રાઈબ કરજો. ચા અથવા કોફી સાથે તમે લઈ શકો છો. ફરસી પૂરી જેવા સોફ્ટ. તો તમે નીચે કમેન્ટ બોક્સમાં લખજો કે તમે તમારા ઘરે વાનવાન કઈ રીતે બનાવો છો. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ. બાય બાય. જય માતાજી.